જનધન ખાતા ધારકો ખાસ ધ્યાન આપજો, કેવાયસી કરાવી લેજો, નહીતર ખાતું બંધ થઈ જશે. છેલ્લી તારીખ નજીક જ છે. પ્રધાનમંત્રી જનધન યોજનાને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. ભારતીય રિઝર્વ બેંકના નિયમો પ્રમાણે બેંક એકાઉન્ટ ખોલાવ્યા પછી દર વર્ષે કેવાયસી કરાવવું જરૂરી હોય છે. જો તમારે પણ કોઈ બેંકમાં જનધન એકાઉન્ટ હોય તો ફટાફટ કેવાયસી કરાવી લેજો. તેના માટે આરબીઆઈએ 30 સપ્ટેમ્બર સુધીનો ટાઈમ પણ આપેલો છે. કેવાયસી નહીં કરાવવામાં આવે તો બેંક તમારું ખાતું બંધ કરી શકે છે. આનાથી સરકારી સબસિડી મેળવવું મુશ્કેલ થઈ જશે. પ્રધાનમંત્રી જનધન યોજના 2014માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ આર્થિક રીતે નબળા વ્યક્તિઓ માટે બેંક ખાતું ખોલવીને તેમને સરકારી યોજનાઓનો લાભ આપવાનો હતો. તેમાં શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના લોકોનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ કોઈ પણ મિનિમમ બેલેન્સની જરૂર પડતી નથી. ખાતા ધારકો ઓવરડ્રાફ્ટનો પણ લાભ લઈ શકે છે. એટલે કે ખાતામાં રોકડ ન હોય તો પણ તમે તેમના ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. એક મર્યાદા નક્કી કરવામાં આ માટે આવેલી છે અને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઉપાડવામાં આવેલા ભંડોળ પર વ્યાજ પણ વસૂલે છે.